નમસ્કાર ગુજરાતના અધિકારી મિત્રો, આજે આપણે જોવાના છે 28 જુલાઈ 2025 નું મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. તે પહેલા ખાસ કરીને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેવી, વિડીયો પસંદ આવે લાઈક કરવો અને તમારા મિત્રો સુધી અવશ્યથી શેર કરી દેવો. તો ચલીએ આજના ઇમ્પોર્ટન્ટ ક્લાસની આપણે શુભ શરૂઆત કરી દઈએ. તો આંતરરાષ્ટ્રીય ન્યાયિક સુખાકારી દિવસ 2025 ક્યારે મનાવવામાં આવ્યો? તો દર વર્ષે 25 જુલાઈના રોજ આ દિવસ મનાવવામાં આવે છે, એટલે કે આ વખતેથી જ આંતરરાષ્ટ્રીય ન્યાય સુખાકારી દિવસ 2025 વિશે વાત કરીએ, કારણ કે આ વખત પહેલો વહેલો જ ઉજવવામાં આવ્યો છે. દર વર્ષે 25 જુલાઈના રોજ વિશ્વ ન્યાયિક સુખાકારી માટે આંતરરાષ્ટ્રીય દિવસ ઉજવવામાં આવે છે. આ ઉજવણી ન્યાયાધીશો અને મેજિસ્ટ્રેટની માનસિકતા, ભાવનાત્મકતા અને શારીરિક સુખાકારીને ઘણીવાર અવગણવામાં આવતા મહત્વ પર ભાર મૂકે છે. કારણ કે 25 જુલાઈ 2024ના રોજ ન્યાયિક કલ્યાણ અને નેહરુ ઘોષણા અપનાવવામાં આવી હતી, જે ન્યાયાધીશોના સ્વાસ્થ્ય અને સુખાકારી પર કેન્દ્રિત પર યુએન માન્યતા પ્રાપ્ત કરેલ એક કાનૂની દસ્તાવેજ છે, અને આને જ માનમાં આ દિવસને જાહેરાત કરી છે અત્યારે ઉજવવાની. આપણે જુલાઈના દિવસો જોઈ લઈએ. 1 જુલાઈ રાષ્ટ્રીય ડોક્ટર દિવસ, જીએસટી દિવસ અને રાષ્ટ્રીય ટપાલ કામદાર દિવસ. 2 જુલાઈ રમતગમત પત્રકારત્વ દિવસ. 5 જુલાઈ આંતરરાષ્ટ્રીય સહકારિતા દિવસ. 6 જુલાઈ વિશ્વ જૂનોસિસ દિવસ અને વિશ્વ ગ્રામીણ વિકાસ દિવસ. 10 જુલાઈ વૈશ્વિક ઉર્જા સ્વતંત્રતા દિવસ અને રાષ્ટ્રીય મત્સ્ય ઉદ્યોગનો દિવસ. 11 જુલાઈ વિશ્વ વસ્તી દિવસ. 15 જુલાઈ વિશ્વ યુવા કૌશલ્ય દિવસ. 17 જુલાઈ આંતરરાષ્ટ્રીય ન્યાય દિવસ. 18 જુલાઈ આંતરરાષ્ટ્રીય નેશનલ મંડેલા દિવસ. 20 જુલાઈ વિશ્વ સેસ દિવસ અને આંતરરાષ્ટ્રીય ચંદ્ર દિવસ આપણે ઉજવી ચૂક્યા. 22 જુલાઈ રાષ્ટ્રીય ધ્વજ દિવસ અને વિશ્વ મગજ સ્વાસ્થ્ય દિવસ આપણે ઉજવ્યો છે. 23 જુલાઈ રાષ્ટ્રીય પ્રસારણ દિવસ અને 24 જુલાઈએ આવકવેરા દિવસ આપણે ઉજવ્યો. તો યાદ રાખવા આ જુલાઈના ઇમ્પોર્ટન્ટ દિવસો. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, નરેન્દ્ર મોદીએ કયા વડાપ્રધાનનો રેકોર્ડ તોડ્યો અને સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર બીજા વડાપ્રધાન બન્યા છે? તો ઇન્દિરા ગાંધીનો રેકોર્ડ તોડી નાખ્યો. તો વડાપ્રધાન નરેન્દ્ર મોદી એક જ વારમાં ભારતના બીજા સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર વડાપ્રધાન બન્યા છે. ઇન્દિરા ગાંધીનો રેકોર્ડ તોડ્યો અને એ પાછળ વયા ગયા. 2025 એટલે કે 2025 રોજ એ જે પીએમ નરેન્દ્ર મોદીએ 4078 એટલે કે 4078 દિવસ કાર્યકાળ પૂર્ણ કર્યો, જે જાન્યુઆરી 1967 થી માર્ચ 1977 વચ્ચે ઇન્દિરા ગાંધીનો આ સમય હતો. કેટલા? તો કે 4077 હતો, અને 78 એક આંકડો પ્લસ કરી અને આ રેકોર્ડ તોડી નાખ્યો છે. તો ખાસ યાદ રાખવા આ પીએમના ચર્ચા. ત્યારબાદ નરેન્દ્ર મોદી વિશે ઘણા બીજા રેકોર્ડ છે. યુનાઇટેડ કિંગડમ અને માલદીવની મુલાકાત લેનાર પ્રથમ ભારતીય, એટલે કે પ્રથમ ભારતીય, અને 1947માં ભારતથી મળેલી સ્વાતંત્ર્ય બાદ પછી જન્મેલા એકમાત્ર વડાપ્રધાન છે. બિન હિન્દી ભાષી રાજકીયમાંથી સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર વડાપ્રધાન, ભારતના સૌથી લાંબા સમય સુધી સેવા આપનાર બિન કોંગ્રેસી વડાપ્રધાન, અને ઓછામાં ઓછા 2 પૂર્ણ કાર્યકાળ પૂર્ણ કરનાર પ્રથમ બિન કોંગ્રેસી નેતા, એકમાત્ર બિન કોંગ્રેસી વડાપ્રધાન જેમણે લોકસભાની ચૂંટણીમાંથી પોતાના દમ પર સ્પષ્ટ બહુમતી મેળવી હોય, અને ઇન્દિરા ગાંધી પછી બહુમતી સાથે ફરીથી ચૂંટાયેલ પ્રથમ વડાપ્રધાન પણ આના નામે આનો રેકોર્ડ છે. તો ખાસ આ રેકોર્ડ આપણે અલગ અલગ રીતે ભણી ગયા. આ તો આ એક બીજો રેકોર્ડ થઈ ગયો, એટલે આમાં નાખી દીધા બધા જ રેકોર્ડ. તો એ પણ યાદ રાખવું. ત્યારબાદ ભારતે પેટ્રોલિયમમાં 20% ઇથેનોલ મિશ્રિત લક્ષ્યને ક્યાં એટલે કે કેટલા વર્ષ પહેલા જ હાંસિલ કરી લીધો? તો 5 વર્ષ પહેલા જ હાંસિલ કરી લીધો. આનો રેકોર્ડ આપણે 2030 સુધીમાં પૂરો કરવાનો હતો. તો હરદીપસિંહ પુરી મંત્રી છે આપણા, જે ભારતે 2025માં પેટ્રોલમાં 20% ઇથેનોલ મિશ્રિત સફળતાપૂર્વક પ્રાપ્ત કર્યું, જે 2030 માટે નિર્ધારિત અને મૂલ્ય લક્ષ્ય કરતા 5 વર્ષ આગળ છે. દેશની સ્વસ્થ ઉર્જા પ્રગતિ પર પ્રકાશ પાડતા મંત્રીએ નોંધ્યું, પેટ્રોલ ઇથેનોલ મિશ્રિત 2014માં માત્ર 1.5%થી વધી 2025માં 20% થઈ ગયું, અને જે 11 વર્ષની લગભગ 13 ગણો વધારો થયો છે. તો યાદ રાખવું. અને આ સિદ્ધિ કાર્બન ઉત્સર્જન નોંધપાત્ર ઘટાડો થયો, અને ખેડૂતો અને એટલે કે ડિલિવરીઓના નોંધપાત્ર નાણાકીય લાભ થયો. હવે જો આ 20% ઇથેનોલ ભેળવવામાં આવે ને, એમાં લાભ આપણો છે, કારણ કે પેટ્રોલની આયાત ને બધી ખર્ચાને તમને ખ્યાલ જ છે, એટલા માટે આવું કરી રહ્યા છે. ત્યારબાદ ભારત અને કયા દેશ વચ્ચે સંયુક્ત લશ્કરી કવાયત બોલ્ડ કુરુક્ષેત્ર 2025 યોજાઈ રહ્યું છે? તો સિંગાપુર અને ભારત વચ્ચે યોજાઈ રહ્યું છે, એ પણ જોધપુરમાં ચાલુ છે. તો ભારત અને સિંગાપુર રાજસ્થાનના જોધપુરમાં રણ પ્રદેશમાં
સંયુક્ત લશ્કરી કવાયત બોલ્ડ કુરુક્ષેત્ર 2025 શરૂ કર્યું, જેમાં ખાસ કરીને શહેરી યુદ્ધો અને આતંકવાદી વિરોધી લડાઈમાં આંતરરાષ્ટ્રીય એટલે કે આંતરિક કાર્યક્ષમતામાં વધારા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. આ કવાયત બંને રાષ્ટ્રો વચ્ચે વધતી જતી વ્યવહારાત્મક ભાગીદારી પર ભાર મૂકે છે. તો યાદ રાખવું, સિંગાપુર વચ્ચે કર્યું, કેપિટલ સિંગાપુર શહેર છે, ચલણ સિંગાપુર ડોલર છે, પ્રમુખ તો કે થર્મલ પરમુદ્યમ છે અને પીએમ લોરેન્સ વોંગ છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવી આ કવાયત. ત્યારબાદ મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન, ભારત તરફથી માલદીવના જે 60મા સ્વતંત્રતા દિવસની ઉજવણી નિમિત્તે કયા વ્યક્તિ હાજર રહ્યા હતા? તો પોતે પીએમ પોતે નરેન્દ્ર મોદી હાજર રહ્યા હતા. તો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે માલદીવની સ્વતંત્રતા દિવસ સમારોહમાં મહેમાન એટલે કે મુખ્ય અતિથિ તરીકે હાજરી આપી. આ પહેલીવાર છે જ્યાં કોઈ ભારતીય પ્રધાનમંત્રી માલદીવના સ્વતંત્રતા દિવસના સમારોહમાં હાજરી આપી હોય. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. અને પ્રધાનમંત્રી મોદી સાથે માલદીવના રાષ્ટ્રપતિ ડોક્ટર મુહમ્મદ મુઇઝુ પણ હાજર હતા. અને આ સમારોહ માલદીવે 24 જુલાઈ 1965ના રોજ બ્રિટિશ શાસનમાંથી જે સ્વતંત્રતા મળી હતી ને માલદીવને, એની યાદમાં મનાવે છે. તો યાદ રાખવું. અને ભારત અને માલદીવ વચ્ચે અત્યાર સુધી 6 કરારો પર હસ્તાક્ષર થયા છે, જેમાં માલદીવને 4,850 કરોડ રૂપિયાની લોનની સહાય પણ આપશે. આ ઉપરાંત નરેન્દ્ર મોદી અને મોહમ્મદ મોઇઝુ એક ટપાલ ટિકિટ પર બહાર પાડી, જેમાં ભારતની બોટ ઉરુ જે કેરળમાં ફેમસ છે અને માલદીવની માછીમારી બોટ વધુ એટલે કે ધોનીનું ચિત્ર અર્પણ કરવામાં આવ્યું છે આ ટિકિટમાં. તો ખાસ આવા બધી કાર્ય થયા છે, તો યાદ રાખવા. માલદીવનું કેપિટલની વાત કરીએ તો માલે છે, ચલણ તો કે માલદીવન રૂપિયો છે અને પ્રમુખ મોહમ્મદ મુઇઝુ છે. થોડીક ટાઈપિંગ મિસ્ટેક છે તો સુધારી લેવું. ત્યારબાદ જે FSSAIએ અંબાજી મંદિરને ઇટ રાઇટ પ્રસાદનું પ્રમાણપત્ર આપ્યું છે. તો ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ ઓથોરિટી ઓફ ઇન્ડિયા દ્વારા અંબાજી મંદિરના ટ્રસ્ટના ભક્તોને પૂરો પાડવામાં આવતો મોહનથાળના પ્રસાદને ઇસ્ટ રાઇટ પ્રસાદનું પ્રમાણપત્ર આપ્યું. હવે આ એમનેમ પ્રમાણપત્ર ન મળી જાય, આમાં ઘણા ક્રાઇટેરિયા છે. ફૂડ સેફ્ટી, સ્વચ્છતા, ગુણવત્તા અને કડક માપદંડો અનુસર્યા. આની પહેલા પણ અંબાજી મંદિર સસ્તામાં હતું, જે પ્રસાદ મોહનથાળની બદલે સિક્કીનું ને એવું બધી ઘણા લખા હતા. તો યાદ રાખવું, સસ્તામાં જ હોય. ત્યારબાદ તાજેતરમાં જ જીપી બિરલા મેમોરિયલ એવોર્ડ કોને સન્માનિત કરવામાં આવ્યા છે? તો ઇસરોના અધ્યક્ષ છે ને હાલ જે વી નારાયણ, એને આ એવોર્ડ મળ્યો છે. તો ભારતીય અવકાશી સંશોધન સંગઠન ઇસરોના વર્તમાન અધ્યક્ષ અવકાશ વિમાન સચિવ વી નારાયણને તાજેતરમાં જ 2025 માટે પ્રતિષ્ઠિત જેપી બિરલા મેમોરિયલ એવોર્ડથી નવાજવામાં આવ્યા. આ પુરસ્કાર ભારતના અવકાશ કાર્યક્રમમાં તેમના ઉત્કૃષ્ટ યોગદાન અને અત્યાધુનિક અવકાશ તકનીકોને આગળ વધારવાના નેતૃત્વમાં આપ્યો છે. ટૂંકમાં એના કાર્ય કરેલા છે એની સિદ્ધિઓ માટે આ એવોર્ડ એને મળ્યો છે. જેપી બિરલા મેમોરિયલ એવોર્ડની વાત કરીએ, અગાઉ લાઈફ ટાઈમ અચીવમેન્ટ એવોર્ડ તરીકે જાણીતો હતો, જે સપનાદ્રષ્ટા, ઉદ્યોગપતિ અને પરોપકારી ઘનશ્યામદાસ એટલે કે જેપી બિરલાની યાદમાં અપાય છે. આ પુરસ્કાર ભારતમાં નોંધપાત્ર વૈજ્ઞાનિક સમારોહમાંનું એક છે, જે વિજ્ઞાન, શૈક્ષણિક, સંસ્કૃતિ જેવા ક્ષેત્રે મહત્વપૂર્ણ વ્યક્તિ હોય એને આપવામાં આવે છે. તો યાદ રાખવો આ એવોર્ડ વિશે પણ. ત્યારબાદ ઇન્ડુના જે પ્રથમ મહિલા કુલપતિ તરીકે કયા વ્યક્તિની નિયુક્ત કરવામાં આવી છે? કોની? તો કે ઉમા કાંજીલાલની નિમણૂક કરવામાં આવી છે આ પદ માટે. ઇન્ડુની વાત કરીએ અથવા તો ઇગ્નુ, જે ઇન્દિરા ગાંધી નેશનલ ઓપન યુનિવર્સિટી એનું ફૂલ ફોર્મ થાય છે, જેના પ્રથમ વાઇસ ચાન્સલર તરીકે પ્રોફેસર ઉમા કાંજીલાલની નિમણૂક કરવામાં આવી છે. ભારતીય ડિજિટલ એજ્યુકેશન ઉત્ક્રાંતિમાં એક ઐતિહાસિક ક્ષણ છે અને તેઓ પ્રોફેસર નાગેશ્વર રાવનું સ્થાન લેશે, જેનો કાર્યકાળ 5 વર્ષ અથવા તો 70 વર્ષમાં હમણાં પતવાનો છે, એટલા માટે એનું સ્થાન લેશે ઉમા કાંજીલાલ. યાદ રાખવું. હવે ઇગ્નુની વાત કરીએ, તેની સ્થાપના એટલે કે દૃશ્ય શૈક્ષણિક દ્વારા દેશમાં ઉચ્ચ શિક્ષણની સામાત અને સમાવિષ્ટ પહોંચ પૂરી પાડવા માટે કરવામાં આવી હતી. તે વિશ્વની સૌથી મોટી ઓપન યુનિવર્સિટી છે. ક્યાં છે? નવી દિલ્હી ખાતે સ્થિર છે. તો ખાસ યાદ રાખવી, એની રચના 1985માં થઈ હતી. ત્યારબાદ વર્લ્ડ જુનિયર સ્કોટ ચેમ્પિયનશિપ 2025 ક્યાં યોજાઈ રહી છે? તો ઇજિપ્તમાં યોજાઈ રહી છે, એક શહેર છે કૌરોવી ન્યા. અનાહત સિંહે 2025માં વર્લ્ડ જુનિયરમાં એક રેકોર્ડ ધારણ કર્યો, બ્રોન્ઝ મેડલ જીત્યું અને ભારતની નંબર 1 મહિલા સ્કોટ ખેલાડી અનાહત સિંહે 2025માં વર્લ્ડ જુનિયર સ્કોટ ચેમ્પિયનશિપમાં બ્રોન્ઝ મેડલ જીત્યો, જેનાથી ચેમ્પિયનશિપમાં ભારત માટે 15 વર્ષના જે મેડલના દુષ્કાળ હતા ને એનો અંત આવ્યો.
કારણ કે 2010માં દીપિકા પલકરીએ આ એવોર્ડ જીત્યો હતો, ગમે એ મેડલ જીત્યો હોય, એને બ્રોન્ઝર જીત્યો હતો, પછી તો કોઈએ નહોતો જીત્યો. હવે આને ખાતું ખોલાવ્યું છે, તો યાદ રાખવું ઇમ્પોર્ટન્ટ ધરાવે છે. વર્લ્ડ સ્કોટ જુનિયર ચેમ્પિયનશિપ ઇજિપ્તના કૈરોમાં યોજાઈ રહી છે. યાદ રાખવું, આ ચેમ્પિયનશિપ 19 વર્ષથી ઓછી ઉંમરના પુરુષ અને મહિલા ખેલાડીઓ ભાગ લઈ શકે છે. આમાં પુરુષ અને મહિલાઓના સિંગલ્સ ટાઇટલની વાત કરીએ તો 21 થી 1 ઓગસ્ટ 2025 દરમિયાન ઇજિપ્તમાં યોજાઈ રહી છે. તો ખાસ હસ્તે તો એક જ મેડલ આવ્યો, અભી પિક્ચર બાકી છે. ત્યારબાદ કઈ સરકાર એટલે કે કઈ રાજ્ય સરકારે ઝડપી ઉકેલો એટલે અમાડેર પાર અમાદર સમાધાન યોજનાનું અનાવરણ કર્યું છે? તો હંબા 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 એ પશ્ચિમ બંગાળ મમતા બેનર્જી વાળી સરકારે કર્યું છે. તો બાંગ્લાદેશ સરકારે મંગળવારે રાજ્યમાં 80,000 બૂથમાં પાડોશી સમસ્યાઓના ઉકેલ માટે 2 મહિનાની આદત. આ આપણી પડોશી આપણો ઉકેલ આવવાનું કંઈક અર્થ થાય છે. આ યોજનાનું અનાવરણ કર્યું. 8,000 કરોડ રૂપિયા દર બૂથના 10 લાખ રૂપિયાના ભંડોળ સાથે આ યોજના 2 ઓક્ટોબરથી શરૂ કરવામાં આવશે. આનો ઉદ્દેશ્ય તૂટેલા પાણીના પંપ, ટૂંકા ગાળા તૂટેલા ગ્રામીણ રસ્તાઓ, જર્જરિત વીજળીના થાંભલાઓ, તૂટેલી શાળાની છત વગેરે જેવી ઘર આંગણે સમસ્યાઓ હોય ને એનો ઉકેલ કરશે. તો પશ્ચિમ બંગાળ દ્વારા શરૂ કરવામાં આવી છે, યાદ રાખવું. એની વાત કરીએ, કેપિટલ કોલકાતા, સીએમ મમતા બેનર્જી અને રાજ્યપાલ સીવી આનંદ બોઝ છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ ધરાવે, યાદ રાખવું. ત્યારબાદ ગીતાંજલિ સિંહે વન્સ એલિફન્ટ વિલ્સ ઈયર માટે પેન ટ્રાન્સલેટર એવોર્ડ જીત્યો છે. ગીતાંજલિ સિંહ એમને આપણે ઓળખીએ છીએ, આંતરરાષ્ટ્રીય બુકર પ્રાઇઝ વિજેતા છે. ટોમ ઓફ સેન્ટ માટે એને મળ્યો હતો. અને જેરી રોવેન્ટ દ્વારા અંગ્રેજીમાં અનુવાદ આ પુસ્તક નવીનતમ કૃતિ વન્ડ એલિફન્ટ લીવ્સ ઈયર ને યુકે સ્થિત અધિકારી સાહિત્ય સંગઠન દ્વારા ઇંગ્લેન્ડ પેન દ્વારા પેન ટ્રાન્સલેટર એવોર્ડ 2025 મળ્યો છે. તો ખાસ કરીને ગીતાંજલિ સિંહનું આ પુસ્તક છે, જેને અંગ્રેજીમાં કિન્ની અનુવાદ કર્યું હતું ડેરી રોકવેરે, અને એને જ આ એવોર્ડ મળ્યો છે. તો યાદ રાખવું આ પુસ્તક સહિત. અને આજના માટે એટલું જ હતું. ખાસ કરીને મિત્રો, વિડીયો પસંદ આવે લાઇક કરવો, તમારા મિત્રોને શેર કરવો, ચેનલ પર પ્રથમ વખત હોય તો સબસ્ક્રાઇબ અવશ્યથી કરી લેવી, સારી એવી કોમેન્ટ કરી દેવી, ટેલિગ્રામમાં જોડાઈ જવું ડેઇલી પીડીએફ નોટિફિકેશન વગેરે માટે. તો જય હિન્દ, જય ભારત, ધન્યવાદ. આજના માટે એટલું જ હતું.